એ છાત્રાલયમાંથી પિયુષ આપણે કીધા છે. જેટલા મેસેજ 4 વર્ષ દરમિયાન તમારા સર્વરમાં આવ્યા છે ને, એને બહાર કાઢીને હવે એને ફોરવર્ડ કરજો. બીજા લોકો શું, જે તમારા ટેરાબાઇટ કે જેટલી તમારી કેપેસિટી છે એમાં સંતોએ કથા વાર્તા દ્વારા, વિડીયો દ્વારા, મહંત સ્વામી મહારાજના પ્રત્યક્ષ સાનિધ્ય દ્વારા જે માહિતીનો સંચય થયો છે એને કઈ રીતે આપણે ફોરવર્ડ કરી શકીએ, લોકો સુધી પહોંચાડી શકીએ, એ આજે પ્રતિજ્ઞાબદ્ધ આપણે કરવાનું છે. સંતોએ જે આપણને દ્રઢ કરાવ્યા છે સંસ્કાર, એ આપણે જીવન પર્યંત આપણે પોતે ટકાવી રાખ. કેવળ વાહક બનીએ એવું નહીં, આપણે એના મૂર્તિમાન સ્વરૂપ બનીએ. બધા સંતોએ આપણું બહુ ધ્યાન રાખ્યું છે. માતા જેટલો પ્રેમ આપ્યો છે, તો એ માતાએ આપણને ભાથું બંધાવ્યું છે આ કરિયાવરમાં. એ કરિયાવરને આપણે ભેગું લઈ જઈએ, ભેગું લઈ જઈએ અને ક્યારેય છોડીએ નહીં. ગમે એવી વિપત્તિ આવે તો માથું જાય તો કુરબાન છે, પણ અમારી ટેક, મારા નિયમો, મારા સદાચારના ગુણો, એ ક્યારેય હું એના ભોગે કોમ્પ્રોમાઇઝ કરીશ નહીં. આવી એક દ્રઢતા કરો તો મુજ અંગે સત્સંગ એ આપણે સાર્થક થયો કહેવાય. છાત્રાલયનો એક માહોલ, છાત્રાલયનું જે વાતાવરણ અને સંતોની હૂફ, આ બે વસ્તુ ખાલી આજકાલનું નોલેજ નહીં, પણ બંને ટાઈપનું, હૃદયનું અને દિમાગ એટલે કે બ્રેઇન, આ બંનેનું ડેવલપ કરે છે. અને આ બંને વસ્તુ આજના કોમ્પિટિશનના જમાનામાં એટલી જરૂરી છે. એટલે છાત્રાલયમાં 7 વર્ષમાં કઈ રીતે ઘડતર થયું એ ખરેખર ખબર ના પડી, અને બંને પ્રકારનું ઘડતર થયું.
એજ્યુકેશન વિથ હાર્ટ એન્ડ હાર્ટ ઓફ એજ્યુકેશન. એમાંથી કોઈ વિદ્યાર્થી ભણીને બહાર નીકળે એટલે કોલેજ એને એક ડિગ્રી આપશે. ધારો કે મારવાડી છે કે જીટીયુ છે, એક ડિગ્રી આપશે બેચલર્સ ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. પણ જે વિદ્યાર્થી છાત્રાલયમાંથી રહીને એ ડિગ્રી લઈને નીકળશે ને, એની પાછળ હિડન અમુક ડિગ્રી જોડાયેલી છે. એ ખાલી બેચલર્સ ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નહીં હોય, બટ હી વિલ હેવ એડિશનલ માસ્ટર્સ ઇન એપ્લાઇડ મેનેજમેન્ટ, માસ્ટર્સ ઇન ખુમારી, અને એક ગ્રેટ કવચ, એન્ટી ગ્લેર કવચ એને આખો જીવન સાથે રહે એમાં મળશે. આપણને જે સ્વામિનારાયણ ભગવાને આપેલો સિદ્ધાંત, સ્વામિનારાયણ ભગવાને પીરસેલું જ્ઞાન, એ તો આપણે વાંચતા હોઈએ વચનામૃતમાં, એમના ઉપદેશમાં. પણ જ્યારે આવી રીતે મૂર્તિમાન જોઈએ ત્યારે આપણને પણ અંતરદ્રષ્ટિ કરાવે છે. આ નિર્માની પુરુષ એ કેવા કામણ કરે છે એ જ દુનિયાને વશ કરી શકે છે. જો આ ક્યાં મોટા ધુરંધરો માનધાતાઓ ઝૂકી પડ્યા, કોઈને ખબર ન પડી. એટલે આપણી સામે બેઉ દ્રશ્યો તૈયાર છે, એક અહંકારીનું વ્યક્તિત્વ અને એક આવા નિર્માની સંત, આપણા રોલ મોડેલ બને એવા. અને એ જ આપણને કહે છે કે અહમનો માર્ગ એ તમને લાગે છે હું ઊંચે જાઉં છું, પણ એ પતનનો માર્ગ છે. આ આઈ છે ને, આપણો કેપિટલ આઈ, મિસ્ટર આઈ, એને આમ ઇંગ્લિશમાં લખે ફર્સ્ટ લેટરમાં આઈ. તો કોઈ ચિંતકે વાત કરી કે એને તો કાઢવો બહુ ભારે છે, પણ એને નમાવી દો તો એનો એ જ આઈ એક સેતુ બની જાય છે, એક પુલ બની જાય છે ભગવાન સુધી પહોંચવાનો.